ગરમીમાં માત્ર એક ગ્લાસ જો આ પી લેશો ને તો એકદમ ફ્રેશ રિફ્રેશિંગ થઈ જશો અને કંઈક નવું ટેસ્ટી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે તો બધાનું ફેવરિટ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડુ ઠંડુ એકદમ હેલ્ધી ફ્રેશ રિફ્રેશિંગ દૂધ બનાવીશું. એકદમ નવી જ રીતે બનાવીશું. મહેમાનો આવે તો તમે એકવાર આ દૂધ બનાવીને પીવડાવશો ને તો મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે. અને નાના બાળકો જો દૂધ ન પીતા હોય ને તો આ રીતે તમે જરૂરથી આપજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે આપણે 1 ટેબલ સ્પૂન તકમરિયા, જેને સબ્જા સીડ પણ કહેવામાં આવે છે, તે મેં લીધા છે અને એને આપણે પલાળવાના છે. તો અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને 10 મિનિટ માટે પલાળવા દઈશું, એટલે બધા સરસ રીતે ફૂલી જશે. આ રીતે સરસ રીતે પાણી સાથે મિક્સ કરી દેશું ને એટલે ઝડપથી ફૂલી જશે. તો આ રીતે તકમરિયાને આપણે પલાળવાથી એની જે ઠંડક છે ને એ આપણા શરીરમાં મળે છે અને ગરમીમાં ખૂબ જ ઠંડકની જરૂર હોય છે આપણા અંદર બોડીને. તો ખાસ કરીને તકમરિયાનો યુઝ કરવો જોઈએ. હવે આ દૂધને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લીધો છે, જે મેં ઘરે જ બનાવ્યો છે, હોમમેડ જ છે અને કોઈ પણ જાતનો કલર મેં એડ નથી કર્યો. હવે એમાં આપણે થોડું દૂધ એડ કરીશું. તમે 1/4 કપ જેટલું દૂધ એડ કર્યું, મિક્સ કરી દઈશું. આ કસ્ટર્ડ પાવડરને પણ આપણે એકવાર મિક્સ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું, એટલે સરસ રીતે એમાં જે પણ ગાંઠા કે લમ્સ પડ્યા હોય ને એ સોફ્ટ થઈ જાય અને એ બ્રેક પણ થઈ જાય. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દેશું. અને હવે આ દૂધને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ લેશું. તો મેં અહીંયા અડધા કપથી 1 ટેબલ સ્પૂન ઓછી ખાંડ લીધી છે અને ખાંડને આપણે આ રીતે કોઈ પણ પેન લેવાની અને એમાં આ રીતે સ્પ્રેડ કરી લેવાની. થોડી જ વારમાં તમે જુઓ ખાંડ આ રીતે મેલ્ટ થવા લાગશે. તો અહીંયા આપણે આ દૂધ છે ને એકદમ નવા સ્વાદ સાથે બનાવીએ છીએ ને, તો કેરેમલ આપણે ખાંડને કરવાની છે અને એનાથી જ આ દૂધનો ટેસ્ટ છે એકદમ અલગ અને ડિફરન્સ આવશે. તો થોડી જ વારમાં આ રીતે તમે જુઓ ખાંડ હવે મેલ્ટ થવા લાગી છે. બસ આ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાની અને બહુ ખાંડનો કલર પણ આપણે ચેન્જ નથી થવા દેવાનો. હલકો ગોલ્ડન કલર આવે ને બસ ત્યાં સુધી જ આપણે એને મેલ્ટ કરવાની છે અને ત્યાં સુધી જ આપણે એને કેરેમલ કરવાની છે. તો ગરમીમાં આવું તમે નવું ફ્રેશ રિફ્રેશિંગ ડ્રિંક ક્યારેય બનાવ્યું છે કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. અને ગરમીમાં તમારે નવા ઠંડા ઠંડા ડ્રિંક કોઈ પણની રેસીપી જોઈએ ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. તો અહીંયા તમે જુઓ પ્રોપર હવે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ લો કરી દેશું અને હવે એમાં દૂધ એડ કરીશું. તો મેં અહીંયા 3 થી 4 ગ્લાસ દૂધ એડ કર્યું છે અને તમને જો સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી લાગે ને તો તમે પછી પણ થોડી ખાંડ એડ કરી શકો છો. એકદમ મિક્સ કરી દેશું. જ્યારે આપણે દૂધ એડ કરશું ને ત્યારે એ ખાંડમાં એના ક્રિસ્ટલ બની જશે, પણ જેમ જેમ આ ગરમ દૂધ થતું જશે ને એમ સરસ રીતે મેલ્ટ થઈ જશે. તો 1 થી 2 મિનિટ આ રીતે ચલાવતા રહેશું ને એટલે બધી ખાંડ સરસ રીતે પહેલાંની જેમ મેલ્ટ થઈ જશે. તો દૂધનો કલર પણ સારો એવો આવી જશે. તો અહીંયા થોડો ચોકલેટી ફ્લેવર છે ને એવો દૂધનો કલર આવશે અને ફ્લેવર પણ એકદમ અલગ જ આવશે. હવે અહીંયા તમે જુઓ 2 થી 3 મિનિટ મેં ચલાવ્યું ને તો બધી ખાંડ મેલ્ટ થઈ ગઈ. હવે જે આપણે કસ્ટર્ડ વાળું મિક્સ તૈયાર કર્યું હતું ને તેને પણ 1 થી 2 વાર આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું, એટલે જે પણ પાવડર નીચે બેઠો હોય ને તે સરસ મિક્સ થઈ જાય અને પછી આ રીતે દૂધમાં મિક્સ કરી દેશું. પછી તમારે એને સતત ચલાવવાનું છે, એટલે દૂધ છે ને સરસ એવું ખાટું પણ થઈ જાય, ફ્લેવરફુલ પણ થઈ જાય અને આ દૂધમાં તમારે કોઈ પણ જાતના ડ્રાય ફ્રૂટ એડ કરવાની જરૂર નહીં પડે, સાથે ફ્લેવર કોઈ એડ કરવાની જરૂર નહીં પડે. દૂધનો ફ્લેવર જ એકદમ અલગ આવશે. અને જો તમારે ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય ને તો હું તમને કહીશ ક્યારે એડ કરવા. હવે અહીંયા તમે જુઓ 2 થી 3 મિનિટ આપણે આ રીતે દૂધને કૂક કરી લેશું. આ રીતે દૂધમાં બોઇલ આવી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું. હવે ગેસની ફ્લેમ મેં એકદમ લો કરી દીધી છે અને 1 થી 2 મિનિટ હું લો ફ્લેમ ઉપર કૂક કરીશ. પછી તમે અહીંયા દૂધનો કલર જુઓ થઈ ગયો ને એકદમ સરસ એવો બ્રાઉન કલર. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને નીચે ઉતારી લેવાનું છે. બંધ કર્યા પછી ચા જેવો કલર આવી ગયો છે. તો હવે આ દૂધને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરવાના છીએ. ગરમીમાં ઠંડુ ઠંડુ પીવાની ખૂબ મજા આવે, પણ આવું હેલ્ધી ઘરે જ બનાવીએ ને તો બહુ સરસ ટેસ્ટી પણ બને અને સાથે આપણા શરીરને ગરમાહટમાંથી રાહત પણ આપે અને હેલ્ધી પણ છે, તો નુકસાન પણ કંઈ ના અપાય. તો બસ હવે આ રીતે એને 1 થી 2 મિનિટ માટે ઠંડુ કરી લેશું.
તો રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને એટલું આપણે એને ઠંડુ કરી લેવાનું. પછી આપણે એને ઠંડક આપવા માટે બરફના ટુકડા એડ કરીશું. તમારી પાસે ટાઈમ હોય ને તો તમે ફ્રીજમાં પણ રાખી શકો. હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ, તમે જુઓ તકમારિયા પણ સારી રીતે પલળી ગયા છે. તો આપણે દૂધમાં મિક્સ કરી દેશું. તો આ રીતે બધા તકમરિયાને હું એકસાથે જ દૂધમાં પહેલાં મિક્સ કરી દઉં છું. તમે જ્યારે પીવું હોય ને ત્યારે પણ તમે મિક્સ કરી શકો છો. અને જો તકમરિયા ન ભાવતા હોય ને તો સ્કીપ પણ કરી શકાય છે. એના વગર પણ આ દૂધ એટલું ટેસ્ટી લાગે છે કે વારંવાર તમે આ દૂધને બનાવશો. મિક્સ કરી દેશું. તમે આમ પણ સર્વ કરી શકો. અને હવે જો તમારે ડ્રાયફ્રૂટ અને બધું એડ કરવું હોય ને, તમારે આ દૂધને એકદમ રીચ, ક્રીમી અને એકદમ લુકવાઇઝ બહુ સરસ એવું બનાવવું હોય ને, તો આ સમયે થોડી બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ એડ કરી દેવાની. એનાથી બહુ સરસ એવો લુક પણ આવશે અને ટેસ્ટ પણ આવશે અને થોડો ક્રન્ચીનેસ રહેશે. તો અહીંયા જે બરફ હતો ને તે બધો મેલ્ટ થઈ ગયો ને, આ ઠંડુ ઠંડુ ચીલ્ડ આપણું દૂધ તૈયાર થઈ ગયું છે. તો આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું. ગરમીમાં માત્ર એક ગ્લાસ પી લીધો ને તો તરોતાજા, ફ્રેશ, રિફ્રેશિંગ થઈ જશો. એટલું સરસ ટેસ્ટી આપણું હેલ્ધી મસાલા મિલ્ક તૈયાર થઈ ગયું છે. તો તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે ગ્લાસમાં લીધા પછી મેં અહીંયા બરફ અને બદામની સ્લાઇસ અને પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કર્યા. સાથે રોજ પેટલ પણ થોડા મેં એડ કર્યા છે. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી, રિફ્રેશિંગ આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.